નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર એક નવા વિડીયોમાં। તો મિત્રો તમને જેમ કે ખબર જ છે તેમ કે તમારે YouTube વિડીયોઝમાં વધારેમાં વધારે વ્યૂઝ લાવવા હોય તો તમારું ટાઇટલ બેસ્ટ હોવું જોઈએ અને તમારું ટેક્સ્ટ પણ બેસ્ટ હોવા જોઈએ। તો મિત્રો ટાઇટલનું તો હું તમને બીજા કોઈ પણ વિડીયોમાં સમજાવી દઈશ કે કઈ રીતે તમારે બેસ્ટ નાખવા। મિત્રો આજના વિડીયોમાં તમને એ બતાવીશ કે તમારે ટેક્સ્ટ કેવી રીતે ફાઇન્ડ કરવા અને કેવી રીતે બેસ્ટ ટેગ ગોતવા અને કેવી રીતે તમારા વિડીયોઝમાં નાખવા જેથી કરીને તમને વધારેમાં વધારે વ્યૂઝ મળે। કોઈ પણ તમને આવી સરળ રીત નહીં બતાવે જેવી સરળ રીત મેં તમને આ વિડીયોમાં બતાવી છે। તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી લેજો અને વિડીયોને અત્યારથી જ લાઈક કરી દેજો। અને જો તમને વિડીયો સારો લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કેમ કે તમને અમારી ચેનલ પર આવા જ નવા વિડીયો જોવા મળી રહે છે। તો તમારો ખોટો ટાઈમ ન બગાડતા અમે વિડીયોને ફટાફટ કરી દઈએ ચાલુ। મિત્રો સૌથી પહેલાં તમારે જો ટ્યુબબડી એપ્લિકેશન છે એને તમારે ચાલુ કરી લેવાનું છે। તમને ખબર નથી ટ્યુબબડી એપ્લિકેશન ક્યાંથી ડાઉનલોડ કરવું તો તમને પ્લે સ્ટોરમાં જોવા મળી જશે અને આ યુટ્યુબ સર્ટિફાઈડ એપ્લિકેશન છે તો તમારે લોગિન કરી લેવાનું છે। કોઈ પણ આમાં ડરવાની વાત આવતી નથી। અને હા મિત્રો, હું પણ આ ટ્યુબબડી યુઝ કરું છું અને હું મારા યુટ્યુબના જે વિડીયોઝ હોય છે એમાં હું ટેગ્સ આમાંથી જ નાખું છું। તમે જોઈ શકો છો મારા સબસ્ક્રાઈબર કંઈ ખાસ નથી, પણ મને જેટલા સબસ્ક્રાઈબર છે એના માત્રામાં મને વ્યૂઝ મળી રહે છે। મિત્રો હું તમને શીખવાડું કે તમારે આમાંથી ટેગ કેવી રીતે ગોતવા અને કેવી રીતે નાખવા જેથી કરીને તમને વધારેમાં વધારે વ્યૂઝ મળે। મિત્રો સૌથી પહેલાં તો તમારે જો તમને 3 લાઈન બતાવી છે તેમાં તમારે જતું રહેવાનું છે અને તમને ટેગ્સ એક્સપ્લોરર એવું જોવા મળી જશે। તો મિત્રો મેં પહેલેથી જ એક ટેક્સ કોપી કરીને રાખ્યું છે, એનું પહેલાં અહીંયા પેસ્ટ કરી દઉં છું કેમ કે તમને બતાવવા માટે મેં એક ટેગ ગોતીને રાખેલું છે। તો મિત્રો તમે જે ટાઇટલ વિચારીને રાખ્યું છે ટાઇટલ તમારે અહીંયા ઉપર નાખવાનું છે એટલે તમારા સામે આવું બધું ખુલીને આવી જશે અને તમને ઘણા બધા ટેગ્સ જોવા મળી જશે જો તમે આનું પ્રીમિયમ લીધેલું હશે તો, નકર તમને અહીંયા 3 ટેગ્સ જોવા મળશે। પછી મિત્રો તમારે ખાસ ધ્યાન જો અહીંયા રાખવાનું છે, અહીંયા સર્ચ વોલ્યુમ લખ્યું છે, કોમ્પિટિશન લખ્યું છે અને ઓવરઓલ। આ ઓવરઓલ જો ગ્રેટ ગુડ હોય તો તમારે નાખવાનું। મિત્રો ખાસ ધ્યાન તમારે એ રાખવાનું કોમ્પિટિશન ઉપર, કોમ્પિટિશન અને સર્ચ વોલ્યુમ ઉપર। જો સર્ચ વોલ્યુમ પણ ઓછું હોય અને કોમ્પિટિશન પણ ઓછું હોય પણ એ ઓવરઓલ ગુડ હોય કાં ગ્રેટ હોય તો તમારે એ ટાઇટલ વધારેમાં વધારે નાખવાનો પ્રયાસ કરવાનો અને એ ટેગ તમારે વધારેમાં વધારે નાખવાનો પ્રયાસ કરવાનો। આમાંથી મિત્રો તમારે ઘણા એવા ટાઇટલ તમને મળી રહેશે કે જેનું સર્ચ વોલ્યુમ ઓછું હોય, કોમ્પિટિશન પણ ઓછું હોય પણ ઓવરઓલ એ ગુડ હોય। એમાં તમારે શું થશે કે તમારા ટેગ પણ રેન્ક કરશે। હું તમને મારો એક વિડીયો બતાવી દઉં કે એમાં મેં એવી જ રીતે ટાઇટલ નાખેલું છે, એમાં મેં એવી જ રીતે ટેગ નાખેલું છે અને ટેગ્સ મારું રેન્ક પણ થાય છે। તો મિત્રો તમે જોઈ શકો છો મારી હિન્દી ચેનલ છે એમાં મેં એક ટેગ્સ નાખેલું છે જે 9મા નંબર ઉપર રેન્ક કરે છે અને એ ટેગ્સ કેવું છે તમે જોઈ શકો છો। થોડું લોડિંગ લેશે તો મિત્રો તમે જોઈ શકો છો કે આનું સર્ચ વોલ્યુમ લો છે, કોમ્પિટિશન પણ લો છે અને ઓવરઓલ આ ગુડ છે એટલે મારો આ ટેગ રેન્ક કરી રહ્યો છે। એમાં તમારે ઘણા બધા એ ટેગ રેન્ક કરશે જો તમે આવા ગોતીને નાખશો એટલે। મિત્રો જાણકારી તમને આસાનીથી સમજમાં આવી ગઈ છે અને ખબર પણ પડી ગઈ છે કે તમારે કેવા ટેગ્સ તમારા વિડીયોમાં નાખવા જેથી કરીને તમને વધારેમાં વધારે વ્યૂઝ મળે। તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો। મળીશું પાછા જ એક નવા વિડીયો સાથે અને નવા ટોપિક સાથે। એ પહેલાં તમને એ ખબર નથી કે તમારે તમારી યુટ્યુબ ચેનલની લિંક કેવી રીતે કોપી કરવી તો તમે આ ઉપરવાળો વિડીયો જુઓ અને જો તમને ખબર નથી કે તમારે તમારા વિડીયોઝમાં થંબનેલ કેવી રીતે લગાડવું તો તમે આ નીચેવાળો વિડીયો જોઈ શકો છો। એનાથી તમે શીખી જશો કે તમારે થંબનેલ કેવી રીતે લગાડવા તમારા વિડીયોઝમાં।